મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ વ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 44. તો મિત્રો વાગ્યા છે અત્યારે 10:02 એક્ઝેક્ટલી. તો બસ અમે હવે ગાડી ધોવા માટે જતા. તો આજે જપ્પાભાઈ નહીં આવે, એમની જગ્યા પર બીજા ભાઈ નવીનભાઈ કહીને આવ્યા છે અડ્ડી કરીને. તો ખબર નહીં લગભગ હવે આવે કે નહીં આવે, ખબર નહીં. તમારે એમના નસ પ્રમાણે આવે કે નહીં આવે. તો બસ હવે અમને જઈએ છીએ ગાડી ધોવા માટે. તો આપણી ગાડી છે ને પાછળ એક મેં કીધું કે નવીનભાઈને એક અર્ટિગા છે, તો એ છે. અને દલાબાપુ આવ્યા છે પણ એ ગયા છે ગેટ પર, ખબર નહીં કંઈ ટાળક બદલાવા માટે ગયા છે બીજી ગાડી એવું. તો એ આ પછી એ થોડી કરીને આવશે, એમની ગાડી ધોવાની જ છે. તો જઈએ અને ડોબી કટ 3.2 ચાલુ કરીએ, બરાબર? ચાલો તારે જઈએ. અને ભાઈ સાહેબ કેટલી બધી ગાડી લાગે આજે, લગભગ બધી કંપનીઓ વાડી છે કે હું કેટલી બધી ગાડી દેખાય કંપનીમાં, ખબર નહીં આવે. ગાડી ચાલો જેવું હશે એવું. A few moments later. તો ગાડી ધોવા માટે ગયેલા ખરા, હજુ બસ ધોશે. તો બસ ધોવામાં હજુ કલાક 3 કલાક 2 કલાક જેવું. તો વિચાર્યું કે 11:30 વગાડી છે. તો ભાઈ આટલા બપોર ટ્રકમાં નહીં મજા ધોવામાં. અને એમ બી અને એને બી સવાલ નહીં, તો ગાડી એટલી બધી ગંદી હતા બી સમજે કે ધોઈ ગાડી ચોખ્ખી છે બહુ. બાપુ કે કરતા હતા કે ધોવો છે ગાડી, એટલે તમે એ ધોઈ કાઢે. પણ હવે નહીં જો ધોવાય. તો બસ હવે આપણે જગ્યા પર જઈએ પાછા છાયણામાં શાંતિથી. અને ભાઈ કસમથી આપણે પહેલાં જ અમે જે બેઠા ને પહેલાં તમે ખ્યાલ હતો વિડીયોમાં તમે જોયું છે પહેલાં, તો ત્યાં બી થાય છાયણાની બેસતો. તો અમે એક નવી જગ્યા હોડી છે ત્યાં બેસીએ. ત્યાં મસ્ત એ જગ્યા મસ્ત, ત્યાં કંઈ ધૂળ બી નહીં ઉડે, કંઈ નહીં, કંઈ માણસની અવાજ બી નહીં હોય ને આખો દિવસ છાયણો રહી. તો ત્યાં જઈએ શાંતિથી બીને બેસીએ. અને આજે લગભગ ઓડિટ છે, તો કદાચ ફોર્ચ્યુન પર ટિફિન કેવું કશું લેવા મોકલે બી ખરા, ખબર નહીં, નક્કી નહીં આવે. જોઈશું જેવું છે એવું આ જગ્યા છે. તો અહીંયા આ રસ્તો છે અને અહીં બહાર આ બધું ઝાડ ને એવું છે. તો પાછળ બી મસ્ત બધી ગાડી મુકાઈ જેવી જગ્યા છે. અને બીજી વસ્તુની વસ્તુ કે આ ખાલી આ રસ્તાને એન્ડ છે, અહીંથી ખાલી એક કંપની છે, તો એક રસ્તો બી એવું ને કે ગાડી આવજો કરે. મારે આખા દિવસમાં 1-2 ગાડી જતી હશે ને, એ બી એકદમ શાંતિથી. કંઈ ને કંઈ દૂર ગાડી ઢોલી જાય તમે દોડ નહીં મળે. તો જગ્યા મસ્ત છે. બસ હવે કે પિક્ચર જોઈશું ને કંઈ સુઈ જતું આખી ખબર નહીં પછી હું કરે. Later that same evening. મને ભાઈ અચાનક આજે રસ્તામાં ચાલુ ગાડી મને અચાનક વિચાર આવ્યો મને કે સાલું જિંદગી કેટલી ફાસ્ટ થઈ યાર. મને જિંદગીના 24 વર્ષ પૂરા 23 વર્ષ 24 રનિંગ છે ભાઈ સાહેબ. 23 વર્ષ ક્યાં પૂરા થઈ ગયા? 24 ગણો નહીં હવે. 24 વર્ષ હું થઈ ગયો, મને સાચું નહીં રાખતો કે 24 વર્ષ તો શું. મારા હરકતને પ્રમાણે અમારા જે કામ છે જે મસ્તી મજાકને કંઈ મતલબ ખરેખર એમ વિચારવા પડી ગયો કે હું 24 વર્ષ નીકળી ગયા ભાઈ. તો ખરેખર ભાઈ ટાઈમ તો છે ને ભાઈ એકદમ ફાસ્ટ બુલેટ ટ્રેન. સારા ટાઈમ મેં બુલેટ ટ્રેન સમજ में नहीं आता है भाई. ટાઈમ તો ખરેખર બહુ ફાસ્ટ જાય છે. તો કંઈ નહીં, બધું થવાનું છે પ્રોપર પ્લાનિંગથી ને દિમાગથી ચાલે તો બધું ભગવાનને પૂછો દેવાના અમુક વસ્તુ. તો બસ આજે ભાઈ મોડા નીકળ્યા, તો હમણાં વાગ્યા છે રાતના 8:45. તો જઈએ ઘરે અને જમીન કરીને જોશું આગળનું પ્લાનિંગ. ભાઈ સાહેબ આ વસ્તુ છે ને એકદમ એક નંબર વસ્તુ છે, પણ આ જે પ્રેક્ટિસ છે કહું ને એનાથી ભાઈ બહુ એમ કહું ને તો 10% જેવું હાર્ડ આઉટપુટ થઈ ગયું ને એવું લાગે. તો મસ્ત વસ્તુ છે. તો શીખવીને મસ્ત વસ્તુ થઈ જાય છે હાર્ડ. અને ખાલી સેકન્ડમાં ગરમ થઈ જશે. તો મસ્ત વસ્તુ છે ભાઈ, ફૂલ મસ્ત વસ્તુ છે. તો બસ ભાઈ હવે શીખવતો હતો. અને એ પેલો કહેતો ને કિસ્સો એમ શાંતિ કહેવા લાયક છે. હમણાં હવે મોડું થયું કેટલા 11:30 વાગ્યું છે.
તો સુઈ જાઉં. કાલનો બ્લોગમાં તમને ખબર કાલનો બ્લોગ તો તમને પાક્કું કહીશ કે હું કિસ્સો હતો. બરાબર, તો કંઈ નહીં યાર, બસ મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હા ઠીક છે, કમ્પ્લીટ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.